લીંબડી તાલુકાના ધલવાણા ગામે રહેતા મોહનભાઈ ભોજાભાઈ વાઘેલા દ્વારા જણાવ્યું હતું કે હું રોજની જેમ સાંજે 6 વાગ્યાના અરસામાં ધલવાણા ગામે આવેલા સ્મશાનમાં વૃક્ષોને પાણી પાવા અને પક્ષીઓને ચણ નાખવા ગયો હતો ત્યારે એક ધલવાણા ગામે રહેતા દંપતીનો એક પર્દાફાશ થયો, જેનું મનદુખ રાખીને મારા ઉપર બંને પતિ પત્નીએ લાકડા દ્વારા હુમલો કર્યો હતો અને 10,001 મોબાઈલ છીનવી લીધો હતો અને હું મારા જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યો હતો અને બાજુના ગામ ભથાણ દોડી ગયો હતો અને ત્યાંથી બીજા ફોનમાંથી 108ને ફોન કરી અને હું હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો તેવું ઇજાગ્રસ્ત મોહનભાઈ ભોજાભાઈ વાઘેલાએ જણાવ્યું હતું। ત્યારે આ હુમલા બાબતે MLC લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાવવામાં આવી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં કાયદાનો ભય ઉડી ગયો હોય તેવું લાગી રહ્યું છે। અહેવાલ કલ્પેશ વાઢેર।